Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા ને કાકી આજે તો સ્ટુડિયોમાં બિરાજમાન છે. તું ભરેલા સાંભળ, હા આજે મને વોટ્સએપ આવ્યું, તા ગામનો સરપંચ છે ને કોમામાં ગયો. ભાઈ બહુ પૈસા છે એની પાસે, જ્યાં જુઓ ત્યાં જાય. ત્યાં કોમા એટલે કોઈ શહેરનું નામ નહીં, ડોબી નું મેડિકલ વાળું. તે થવું જ જોઈએ એને. આવું બોલે એટલી અરે બહુ લુચ્ચો છે, એકદમ સાવ કંજૂસ માણસ છે, આટલા બધા પૈસા છે તોય. એ જે હોય તે, પણ હવે એનું અત્યારે શું છે, બિચારો માંદો છે. પણ કંજૂસ એટલે કેવો કાકા એ તો કહો. બહુલા એ તો આની વાત સાચી છે, બહુ કંજૂસ એમ. એટલે કેવું? એટલે એકવાર બધા બસમાં જતા હતા તો બસ ને એકદમ પલટી વાગી, નદીમાં પેલા ભેખડમાં ઉતરી ગઈ તો બધા હો અફરાતફરી મચી ગઈ, દોડા દોડ, બધા જીવ બચાવવા દોડા દોડ કરે. ને તેમાં આણે શું બૂમ પાડી ખબર? શું? કંડક્ટર કઈ જગ્યા, મારા હજુ 7 રૂપિયા લેવાના બાકી છે. તારા 7 રૂપિયા અહીંયા હતું. ગાંડો જેલા બહુ કંજૂસ એમ. પાછો માવા પડીકી ને કેટલા, એટલે જ ગયો લાગે છે દવાખાના. જવો જ જોઈએ. એટલે આ તો આનું તો અલગ જ લશ્કર લડે છે, અકડાયેલી. પણ કેટલા એટલું માવા પડીકી ખાતો તો મેં હમણાં એને વચ્ચે કીધેલું, મેં કહ્યું પડીકીના ભાવ બહુ વધવાના છે તો શું કરશો? તો કે કઈ નહીં, કે હવે 20 થી 25 મિનિટ મોડું થૂકીશ. પણ એક વસ્તુ છે યાર, પૈસામાં બહુ ગરમી હોય છે. એવું ખરેખર પૈસામાં બહુ ગરમી હોય છે. જો પૈસામાં ગરમી ના હોત ને તો એટીએમ માં એસી હોય જ નહીં. બે જાવનેલા હું લોજિક કાઢતો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Joke Studio. Only on